જય માતાજી મિત્રો, જય રામાપીર। અત્યારે જઈ રહ્યા છીએ પંજાબ અને એક ખુશખબરીની વાત છે કે રોમા ધણીની દયાથી આપણે લીધો છે આઈફોન 15 અને તમે પણ સપોર્ટ કરતા રહેજો, કારણ કે વિડીયોમાં બહુ મહેનત લાગે મિત્રો, એડિટિંગ કરવામાં બધામાં બહુ મહેનત લાગે। તો આ રહી આપણી ગાડી જુઓ અને નજારો જો એકદમ મિત્રો। તો મિત્રો ફટાફટ પહેલા તો આપણે ટાયર ચેક કરી લઈએ। જો અંદર કોકરો બોકરો હોય, સોરી કોકરો ને કિલો પેટ્રોલ પંચર હોય, દર 100 કિલોમીટર ગાડી ઊભી કરી દેવાની, તો આપણને અંદાજ મળી જાય તો પંચર નથી ચાલુ ગાડી પર મિત્રો ખબર પડે નહીં। તો મિત્રો આ વિડીયો અત્યારે આઈફોન 15માં શૂટ થઈ રહ્યો છે। તમે મિત્રો કોમેન્ટ કરજો કેવો વિડીયો લાગ્યો અને વિડીયોની ક્વોલિટી કેવી છે અને અવાજ કેવો આવે છે। મારો માઇક નથી પણ એમને શૂટ કરું છું વિધાઉટ માઇક, કારણ કે માઇકનો અત્યારે વેત થાય એવું નહીં। અત્યારે બીજા માઇક આવે ડિજીટેકના, પણ એ લીધા જેવા નહીં, કારણ કે પૈસા પડી જાય એના, એટલે માઇક લીધું નહીં। તો હેડો મિત્રો ફટાફટ હેડીએ, જવાનું છે પંજાબ। હજુ તો બહુ શેટું જવાનું છે લોબેનની વાટે, તો હેડીએ ફટાફટ હતા। તો મિત્રો આપણે અત્યારે પહોંચ્યા હતા શિરોઈ, અને શિરોઈનો નજારો તમને બતાવું તો બસ વિડીયો છોડીને ના જતા, કારણ કે શિરોઈનો નજારો વરસાદમાં એકદમ મસ્ત હોય છે। જો વિડીયો છોડીને જતા રહેશો તો તમને આવો નજારો જોવા જોઈ નહીં મળે। અને જો વિડીયો જોઈ અને ચેક કરજો, જો વિડીયો અડધામાં સારો ના લાગે તો વિડીયો તમે જરા છોડીને જતા રહેજો, અને જો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો મિત્રો ફાઇનલી આપણે શિરોઈ પાર કરી દીધું, અને શિરોઈનો નજારો મિત્રો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવજો, અને વિડીયોને પણ જરૂરથી લાઇક કરી દેજો। જો તમને આ શિરોઈનો નજારો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। અને અત્યારે નીકળી જઈએ આગળ પાલી મિત્રો, અને પાલી જઈને આપણે કરીએ જમવાનું સેટિંગ, કારણ કે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે 12:30, પણ અત્યારે પપ્પાને જગાડ્યા નથી, કેમ કે એમને સુવા દીધા છે, રાતનો ઉજાગરો હતો એટલે। તો ચલો મિત્રો આગળ પાલી જઈને જમી લઈએ પહેલાં। તો મિત્રો હું પાલી જઈ જ રહ્યો હતો, પણ આગળ જુઓ મેં વિડીયો શૂટ કરી લીધો છે, અને આ જુઓ આગળ કેવી નદી આવી છે, બહુ ભયંકર નદી આવી છે રાજસ્થાનમાં, જે છે આગળ શિરોઈની પેલી મકા સાંડેરાવ ગામ છે ત્યાં, અને આ નદી બહુ ભયંકર આવી છે। આનું નામ તો મને ખબર નથી, પણ એમને મેં વિડીયો શૂટ કરી લીધો છે। તો બહુ ભયંકર નદી આવી છે મિત્રો। તો મિત્રો પાલી તો હજુ બાકી હતું 53 કિલોમીટર, અને મને તો બહુ વધારે ઊંઘ આવતી હતી, કારણ કે 4 વાગ્યાનો જાગતો હતો મિત્રો, એટલે નીંદર બહુ આવતી હતી, અને મોઢા ઉપર પહેલાં તો પાણી છાંટી દીધું અને પછી ચાલ્યું આગળ, કારણ કે રિસ્ક લીધા જેવું નથી। અને મિત્રો હા, આ મૂર્તિ હનુમાન દાદાની છે, અને આ મૂર્તિ ઉપર જો રામ ભગવાન બેસાડેલા છે ઉપર ખભા ઉપર, અને લક્ષ્મણ ભગવાન પણ ખભા ઉપર બેસાડેલા છે। તો આ બહુ પ્રખ્યાત મૂર્તિ છે મિત્રો, અને હું વર્ષોથી જોતો આવું છું, જ્યારથી ડ્રાઇવિંગ કરું છું તારની એમને આ મૂર્તિ છે, અને ઘણા વર્ષોથી જોઉં છું। તો મિત્રો આપણે પાલી પાસ કરીને ચંડાવલ ગામે પહોંચી જતા, અને લહેરી હોટલ ઉપર ખાઈ અને હેડ્યા હતા, અને અત્યારે વાગ્યા છે લગભગ 2:30 વાગ્યા છે, અને મારે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે, અને પપ્પાને ચલાવવાનો ટાઈમ થઈ ગયો છે। તો મિત્રો 2-4 કલાક હું સૂઈ જાઉં,
કારણ કે રાતે પછી ગાડી જ ચલાવવી પડશે, એટલે રાતે નીંદર ના આવે એના કારણે. તો મિત્રો અત્યારે ઊભા છે જયપુર પાસ કરીને 3 વાગે અને સબ્જી બનાવીએ છીએ તુરિયાની. જો તુરિયા કાપેલા તુરિયા, અને તુરિયામાં બાજરીનો રોટલો જુઓ, પણ બાજરીના રોટલાનો વેત થાય એવો નહીં. ઘઉંના રોટલા 70 છે આપણા. શું કહેવો બા? લસણ કપાય. તો મિત્રો વિડીયો સારા લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વ્લોગ અહીંયા થાય છે પૂરો. તો મળીએ બીજા વ્લોગમાં.